ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ. અગાઉ આપણે 3 પ્રકરણો જોઈ ગયા, પહેલું, ત્રીજું અને ચોથું. ત્રીજા પ્રકરણની અંદર આપણે પાઘડી વિશે જોઈ ગયા. પાઘડીની કેવી રીતે ગણતરી થાય છે તે જોઈ ગયા. ચોથા પ્રકરણની અંદર નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવામાં આવે ત્યારે ભાગીદારને લાભ થાય છે કે ત્યાગ થાય છે, એ કેવી રીતે શોધાય તે જોઈ ગયા. હવે આપણે પ્રકરણ નંબર 5 ની અંદર કોઈક કારણસર ધંધામાં નવા ભાગીદારને દાખલ કરવામાં આવે તેને પ્રવેશ તરીકે ઓળખવામાં આવે છે. 1932 ના ભારતીય ભાગીદારી ધારા અનુસાર દરેક ભાગીદારની સંમતિ હોય તો જ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. અથવા તો કરારનામાની અંદર ભાગીદારી પેઢી જ્યારે શરૂ કરવામાં આવી હોય ત્યારે કરારનામું તૈયાર કરવામાં આવ્યું હોય અને કરારનામાની અંદર જો જોગવાઈ કરવામાં આવી હોય તો એ જોગવાઈ અનુસાર ધંધામાં નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. તો અહીં કયા કારણોથી કે કયા સંજોગોને કારણે ધંધામાં નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે, તો એ આપણે કારણ જોઈ લઈએ. નવા ભાગીદારને પ્રવેશ આપવાના કારણ. પહેલું, વધુ મૂડી. મહત્વનું કારણ બને છે વધુ મૂડી. ધંધો ચાલુ છે પરંતુ જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ધંધો વધતો જાય છે. એટલે ધંધો વધતો જાય તો આપણે ધંધાને એક્સપાન્સ કરવા માટે નવી યંત્ર સામગ્રી હોય કે નવી મિલકતોની જરૂર પડે છે. તો આ નવી મિલકતો ખરીદવા માટે વધારે મૂડીની જરૂર પડે છે. તો અહીં વધારે મૂડી મેળવવા માટે ધંધામાં નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. આ મહત્વનું કારણ છે. બીજું, સંચાલકીય શક્તિની જરૂરિયાત હોય ત્યારે. સંચાલકીય શક્તિ એટલે શું? દાખલા તરીકે બે ભાગીદારોએ ભેગા મળીને ધંધો શરૂ કર્યો. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ધંધો વધતો જાય છે. પહેલા સ્થાનિક કક્ષાએ ધંધો ચાલતો હતો. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ સ્થાનિક કક્ષાથી વિસ્તરીને તેનો વિસ્તાર વધતો જાય છે.
એક શહેરમાંથી બીજા શહેરમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ધંધાનું વિસ્તરણ થતું જાય છે, તો ત્યારે બે ભાગીદારો ધંધામાં પહોંચી વળતા નથી. તો તેવા સમયે વધારે માણસોની જરૂર પડે છે, એમાં પણ ખાસ કરીને સંચાલન કરવા માટે. તો સંચાલન શક્તિની વધારે જરૂર હોય ત્યારે પણ ધંધામાં નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ ધંધામાં ચાલુ ભાગીદારો છે, એમાંથી કોઈ એક ભાગીદાર હવે ધંધામાં કામ કરવા માંગતો નથી, તો તેને કહેવાય છે ભાગીદારની નિવૃત્તિ. શું? જ્યારે કોઈ ભાગીદાર ધંધામાં કામ કરવા ન માંગતો હોય તો તેને તે ભાગીદારની નિવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે પણ નવી વ્યક્તિની જરૂર પડે છે અને અચાનક કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો તેવા સમયે પણ આ બંને સંજોગોની અંદર જૂની ભાગીદારીમાંથી એક વ્યક્તિની બાદબાકી થાય છે. તો તેવા સંજોગોમાં નવી વ્યક્તિની જરૂર પડે છે. એટલે જૂનો ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે ધંધામાં વ્યક્તિની જરૂર પડે, તો તેવા સમયે ધંધામાં નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે કર્મચારીની કુશળતા, કૌશલ્ય, નૈતિકતા, ઈમાનદારી. ધંધામાં પેઢીમાં કોઈ કર્મચારી હોય અને તેને કારણે તેની ઈમાનદારી, નૈતિકતા, કાર્યકુશળતા, કૌશલ્ય, સ્કિલ આવી બધી બાબતોની અસર ધંધાને થતી હોય છે. તે કર્મચારીને કારણે ધંધો વધતો જાય છે, નફો વધતો જાય છે. તો તેવા કર્મચારીને ધંધામાં ટકાવી રાખવા માટે પણ તે કર્મચારીને ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે. શું વિદ્યાર્થીઓ? તો આવો કર્મચારી ધંધામાંથી જતો રહે તો ધંધાને નુકસાન જવાની અથવા ઓછો ચાલવાની શક્યતા રહે છે. માટે તેવા કર્મચારીને ધંધામાં રાખી મૂકવા માટે પણ ભાગીદાર તરીકે તેને સ્વીકારવામાં આવે છે, જેથી કરીને એ બીજે ન જાય અને ધંધામાં રહે. તે માટે તેને ભાગીદાર તરીકે લઈ લેવામાં આવે છે. ત્યારબાદ છેલ્લું છે જોખમની વહેંચણી.
જોખમની વહેંચણી. ધંધામાં ઘણા બધા પ્રકારના જોખમો રહેલા છે. તો અહીં આ જોખમની વધુ વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરવામાં આવે તો એક વ્યક્તિના ભાગે ઓછું જોખમ આવે છે, જેથી કરીને તેમની જવાબદારી થોડીક અંશે મર્યાદિત બને છે. આમ તો ધંધામાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે, પણ આ અમર્યાદિત જવાબદારીની પણ વહેંચણી થાય અને જો ભાગીદારો ઓછા હોય તો વધારે વહેંચણી ભાગે આવે, વધારે જવાબદારી ભાગે આવે. તેની સામે વધારે ભાગીદારો હોય તો જવાબદારી ઓછી ભાગે આવે છે, એટલે જોખમ ઓછું ભાગે આવે છે. તો અહીં આવા સંજોગોની અંદર પણ જોખમની વહેંચણી કરવા માટે ધંધામાં નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. તો જોઈ લો વિદ્યાર્થીઓ, આ નવા ભાગીદાર પ્રવેશના કારણો એકવાર વાંચી લો. જે વિદ્યાર્થીઓ નવા ભાગીદારના પ્રવેશના કારણો, હવે જોઈએ આપણે નવા ભાગીદારના પ્રવેશની અસરો. જૂના ભાગીદાર નિવૃત્ત પામે, જૂના ભાગીદાર મૃત્યુ પામે એટલે નવા ભાગીદારને આપણે ધંધામાં પ્રવેશ આપીએ છીએ. એટલે નવા ભાગીદારને ધંધામાં પ્રવેશ આપવાને કારણે ભાગીદારી પેઢીમાં કઈ અસરો થાય છે તે જોઈએ. તો પહેલું, નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. નવી ભાગીદારીનું અસ્તિત્વ, નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. અત્યાર સુધી જૂના ભાગીદારો હતા, A, B ને C, એમાંથી C નિવૃત્ત પામ્યો તો તેની જગ્યાએ એ જૂનું નફાનું પ્રમાણ એક જગ્યાએ હતું. હવે એવું બને છે કે નવો ભાગીદાર આવે અને C નિવૃત્ત પામે તો નવો ભાગીદાર ધંધામાં આવવાથી નવી ભાગીદારીનું અસ્તિત્વ બને છે. તો એ વખતે નફાનું પ્રમાણ આપણે એવું કરવું પડે, 1/2 કરવું પડે. જો એ ભાગીદાર વધારે મૂડી લાવે તો કદાચ એને વધારે અવેજ આપવો પડે છે. તો એ માટે નવી ભાગીદારીનું અસ્તિત્વ થાય છે. તેને કારણે બીજી કે શું અસર થાય છે? જો વિદ્યાર્થીઓ, આ નવી ભાગીદારીનું અસ્તિત્વ થયું અને તેને કારણે ધંધામાં નવો ભાગીદાર હોય અને બીજો ભાગીદાર ધંધામાં આવે તો શું થાય છે? ભવિષ્યમાં મળતા નફામાં ફેરફાર. જો વિદ્યાર્થી ખાસ શરૂઆત ભવિષ્યમાં મળતા નફા ફેરફાર. દાખલા તરીકે અત્યારે બે ભાગીદારો છે, A અને B.
બરોબર. સરખે હિસ્સે નફો વહેંચે છે 1:1. હવે ધંધામાં નવો ભાગીદાર આવે છે સી, તો પણ સરખે હિસ્સે નફો વહેંચે છે. તો શું થશે? આ થશે 2 ભાગીદાર હતા તો 1:1 નફો વહેંચાતો. હવે 3 થયા A, B અને C, ને તો પણ સરખો નફો વહેંચે છે 1:1. તો જો પહેલા જ્યારે 2 ભાગીદારો હતા ત્યારે નફો સરખે હિસ્સે વહેંચતા હતા તો 100 રૂપિયા નફો હોય તો બંનેને 50 રૂપિયા નફો મળતો હતો. અને હવે જો 100 રૂપિયા નફો થાય તો એ 3 ભાગીદારો વચ્ચે વહેંચાય. તો 100 રૂપિયાને 3 વડે ભાગીએ તો હવે બધાને કેટલો મળશે? 33. તો એનો મતલબ શું થયો કે સામાન્ય રીતે જો ધંધામાં નવો ભાગીદાર આવે તો જૂના ભાગીદારોને મળતા નફામાં મોટે ભાગે ઘટાડો થતો જોવા મળે છે. ખ્યાલ આવી દેજો, જોઈ લો એકવાર ખાસ. જોઈ લેજો. ખ્યાલ તેમ ભાઈ મૂડીમાં વધારો. અહીં આગળ ભાગીદાર મિલકતમાં ભાગમાં મળતા ભાગમાં અવેજ બદલ નક્કી કરેલી મૂડી ધંધામાં લાવવી પડે છે. એટલે ધંધામાં મૂડીમાં વધારો થાય છે. શું ભવિષ્યમાં નફામાં ભાગ લેવો હોય અને લેવાનો જ હોય એ જાતની મિલકતો કેવું, તો આ મિલકતોમાં અવેજ મેળવવા માટે તેણે ધંધામાં મૂડી લાવવી પડે છે. તેને કારણે ધંધાની મૂડીમાં વધારો થાય છે. જોઈ લો. ત્યારબાદ શું થાય છે? એકત્રિત અનામતોની વહેંચણી ગઈકાલે જોઈએ છીએ આપણે. સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર અનામત, નફા નુકસાન ખાતું, કે આ જે છે નફો કે ખોટ હોય તે, અને આ એકત્રિત અનામતો છે એ જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ખાસ યાદ રાખી લીધું. કયું? સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતાની બાકી. આ ત્રણેય વસ્તુ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ખાસ યાદ રાખી દેવાનું. બરોબર. ત્યારબાદ મિલકતોનું પુનઃમૂલ્યાંકન. શું મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન
એ ચેપ્ટર નંબર 4 ની અંદર મેં તમને કીધું હતું, ચેપ્ટર નંબર 4 માં આપણે બનાવ્યું પુનઃ મૂલ્યાંકન ખાતું અહીંયા. તો અહીંયા આગળ પણ આપણે નવા ભાગીદારનો પ્રવેશ થાય એટલે મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે અને એના માટે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠું છે નવો ભાગીદારનો પ્રવેશ થાય એટલા માટે જૂના ભાગીદારોએ અત્યાર સુધી કાર્ય કર્યું છે તેના બદલામાં તેમને વળતર મળી રહે તે માટે થઈને પેઢીમાં પાઘડીની કિંમત નક્કી કરવામાં આવે છે અને આ નક્કી થયેલી પાઘડીની કિંમતમાંથી નવા ભાગીદારે પોતાના ભાગની પાઘડી કાં તો રોકડમાં લાવે છે અથવા તો નથી લાવતો, બે વસ્તુ બને છે. તો જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડી પેટે રકમ રોકડમાં લાવે તો તેની હિસાબી અસર આપવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો, શું પાઘડીની કિંમત નક્કી કરવામાં આવે અને પાઘડીની કિંમત નક્કી કર્યા પછી તેની હિસાબી અસર આપવામાં આવે છે અને આ હિસાબી અસર આપતી વખતે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધીને કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે શોધવામાં આવે છે અને ત્યાગના પ્રમાણમાં પાઘડીની હિસાબી અસરો આપવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો. ત્યારબાદ છેલ્લું મૂડીમાં ફેરફારની હિસાબી અસર. મૂડીમાં ફેરફારની હિસાબી અસર એટલે શું? તો અહીં આગળ સૌથી પહેલા એકત્રિત અનામતોની વહેંચણી કરવી, નફા નુકસાન ખાતાની બાકી હોય એની વહેંચણી કરવી અને મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે. ત્યારબાદ તેમાં જે ફેરફાર થાય તેની અસરો આપવી. તો આ બધી અસરો મૂડી ખાતામાં આપવામાં આવે છે. એટલા માટે તેને મૂડીમાં ફેરફારની હિસાબી અસર તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે ધંધામાં નવો ભાગીદાર પ્રવેશે તેને કારણે આટલી અસરો થતી જોવા મળે છે. જોઈ લો વિદ્યાર્થી દ્વારા. જો વિદ્યાર્થીઓ હવે જોઈએ આપણે કે નવા ભાગીદારના પ્રવેશ વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે તે. પ્રવેશ વખતે પ્રવેશ વખતે જોજો ધંધામાં નવો ભાગીદાર પ્રવેશે તો કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી.
ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, હું જે કહું એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમારે દાખલો કરવાનો છે. તો સૌથી પહેલું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું. શું? નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું. અહીં ખાસ કરીને જ્યારે નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે ત્યારે અહીંયા આગળ નફા નુકસાનનું નવું પ્રમાણ ખાસ શોધવું પડે છે. કેમ? કારણ કે પાઘડીની હિસાબી અસર આપતી વખતે ત્યાગનું પ્રમાણ ધ્યાનમાં લેવાય છે. એટલે ત્યાગનું પ્રમાણ નક્કી કરવા માટે આપણી પાસે નવું પ્રમાણ હોવું જરૂરી છે. કારણ કે ત્યાગનું સૂત્ર શું છે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એટલે પહેલું સ્ટેપ આપણું શું? નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું. ત્યારબાદ પાઘડીની હિસાબી અસર આપવાની. પાઘડીની હિસાબી અસર. અહીં આગળ નવો ભાગીદાર પાઘડી પેટે રોકડા લાવતો હોય તો તે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. તો તેની હિસાબી અસરો આપવાની આપણે. ત્યારબાદ પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. ચેપ્ટર નંબર 4 મેં તમને કીધું એ વખતે કે ધંધામાં મિલકત અને દેવા ની નવી કિંમતો નક્કી કરવામાં આવે તેની હિસાબી અસર આપવા માટે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરીએ છે. તો અહીંયા આગળ મિલકતો અને દેવાની કિંમત નક્કી કરીને પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે તૈયાર કરીશું. પછી એકત્રિત અનામતોની વહેંચણી કરવી. આ એકત્રિત અનામતો એટલે કે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને ઉધાર બાકી તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય કે જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય. તો અનામતોની જમા બાકી હોય અને ખર્ચાઓની ઉધાર બાકી હોય, દેવાની જમા બાકી, લેણાની ઉધાર બાકી. તો અહીંયા આગળ જ્યારે એકત્રિત અનામતોની વહેંચણી કરતી વખતે જો મૂડી ખાતું હોય તો મૂડી ખાતામાં અસર આપવાની અને ચાલુ ખાતું બનેલું હોય તો ચાલુ ખાતામાં તેની અસર આપવાની. એટલે એકત્રિત અનામતોની આપણે વહેંચણીની હિસાબી અસરો આપીશું. અને આની ઉપરથી મૂડી કે ચાલુ ખાતા તૈયાર કરવા. આ બધું તૈયાર થઈ ગયા પછી મૂડી કે ચાલુ ખાતામાં મૂડીમાં ફેરફાર થતો હોય તો તેને લગતી વિગતો અને ચાલુ ખાતામાં ફેરફાર થતો હોય તો તેને લગતી વિગતો. બરોબર? જો ચાલુ ખાતા તૈયાર ન કર્યા હોય તો માત્ર મૂડી ખાતામાં બધી અસરો આવશે અને ચાલુ ખાતા તૈયાર કર્યા હોય તો બધે ચાલુ ખાતામાં અસરો આવશે. તો એટલા માટે આ બધું તૈયાર કર્યા પછી મૂડી ખાતામાં અને ચાલુ ખાતામાં અસર આપવી અને ત્યારબાદ છેલ્લે
મિલકતો અને દેવાનું આપણે પુનઃ મૂલ્યાંકન કરીએ છીએ. જે પુનઃ મૂલ્યાંકન કરીએ કાં તો ત્યારે મિલકતોમાં વધારો થાય કાં તો ઘટાડો થાય, અને દેવામાં પણ વધારો ઘટાડો થાય. તો આ બધી વિગતો થઈ ગયા પછી છેલ્લે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન થયા પછીની વધારા ઘટાડા સાથેનો આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો આવી રીતે આપણે નવા ભાગીદારના પ્રવેશ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની છે. અહીં 4 ખાતા તૈયાર કરવાના છે. કયા કયા પર તમને કીધું? સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું મૂડી ખાતું, ત્રીજું રોકડ ખાતું અને ચોથું પાકું સંગ્રહ. તો આ સિક્વન્સમાં આપણે ખાતાઓ તૈયાર કરીશું. જોઈ લો એકવાર વિદ્યાર્થીઓ. તો આજનું તમારું હોમવર્ક છે, ખાસ યાદ રાખી લેજો કે પુનઃ મૂલ્યાંકન ખાતું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એ તમારે યાદ કરવાનું છે.